અબડાસા નોંધાતળ વિસ્તારમાં ખનીજ ચોરી કરાતા ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। માનનીય કલેક્ટર શ્રી કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તથા ખનીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। આથી મોજે નોંધાતળ તાલુકો અબડાસા ખાતે બેન્ટોનાઇટ ખનીજ ચોરી અંગે મળેલ બાતમીના આધારે ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ 16/6/2026ની રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ નોંધાતળ ગામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ, પરંતુ સદર ખનીજ ચોરીમાં સંકળાયેલ આરોપીઓ દ્વારા નોંધાતળ ગામમાં પ્રવેશવાના દરેક રસ્તા પર કોઈપણ ખાનગી વાહન પ્રવેશે તેની રેકી કરવા માટે વોચ ગોઠવવામાં આવેલ। આથી ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ નોંધાતળ ગામે રેડ કન્ડક્ટ કરી હોવાના સમાચાર આ કામના આરોપીઓને મળતા તેઓ દ્વારા સદર ખનીજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ વોલ્વો કંપનીનું ચેસિસ એસ્કેવેટર મશીનને ખનીજ ચોરીવાળા સ્થળેથી ખસેડી માલિકીના સર્વે નંબર 89 ખાતે મૂકી મશીન ચાલક તથા ચોરીમાં સામેલ આરોપીઓ નાસી છૂટેલ હતા, પરંતુ તપાસ ટીમ દ્વારા એસ્કેવેટર મશીનની ચેનના નિશાનના આધારે સદર મશીન શોધી કાઢવામાં આવેલ। ત્યારબાદ સદર આરોપીઓ દ્વારા તપાસ ટીમને યેનકેન પ્રકારે બનાવવાળું સ્થળ છોડવા માટે તથા મશીનને છોડી મૂકવા માટે દબાણો ઊભું કરવામાં આવેલ, પરંતુ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા પૂરી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને સવારે ખાનગી મિકેનિકની મદદ લઈ સદર મશીનને અનલોક કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ખસેડી સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનને સદર મશીનની કસ્ટડી સોંપવામાં આવેલ છે। સદર સર્ચ ઓપરેશન દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી પિયુષ રાડા તથા કોઠારા પોલીસ સ્ટેશનના સ્ટાફનો સદર તપાસ શરૂ થયાથી મશીન પોલીસ સ્ટેશન મૂકવા સુધી સંપૂર્ણ સહયોગ રહેલ છે। તપાસ દરમિયાન સદર મશીનના માલિક તરીકે પઢિયાર સદામ હુસેન રહે નોંધાતળ હોવાનું સામે આવેલ છે। હાલમાં મશીન કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ દંડાત્મક પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। આમાં ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે।